નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિશોર ગજેરા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ કેશ બજેટ, એનો એક્ઝામ્પલ નંબર 11. માયા લિમિટેડ હેઝ સિઝનલ સેલ. માયા લિમિટેડ સિઝનલ સેલ કરે છે. The cost of goods in terms of percentage of the selling price is as follows. Cost of goods એટલે મટીરીયલ, વેજીસ, ફેક્ટરી એક્સપેન્સીસ વગેરે વગેરેના પર્સન્ટેજ આપવામાં આવ્યા છે. Prepare cash budget for 3 months ending June 21. એપ્રિલ, મે એન્ડ જૂન આ 3 માસનું કેશ બજેટ બનાવવાનું છે. કોસ્ટ ઓફ સેલ ની અંદર મટીરીયલ છે 20%, વેજીસ 10%, ફેક્ટરી એક્સપેન્સીસ 20% એન્ડ ડેપ્રિસિએશન 10%. ટોટલ 60% કોસ્ટ ઓફ સેલ છે. સેલ પ્રોસીડ ફોરકાસ્ટ એઝ ફોલોઝ. મંથ એન્ડ સેલ્સ મંથ જાન્યુઆરી ટુ જુલાઈ, અને એ જાન્યુઆરી થી જુલાઈ નો સેલ આપ્યું છે. Additional informations are as follows. Number 1, credit sales are 75% and cash sale 25% of the total sale. Total sale માં 75% credit છે અને 25% cash. એ receipt માં લેવાશે. Second, the company purchased material a month before its requirement. Material એક મહિનો અગાઉ પરચેઝ કરે છે, જ્યારે જરૂર હોય એના એક મહિનો અગાઉ. And purchase of materials are on credit, અને ક્રેડિટ પરચેઝ કરવામાં આવે છે. Timely credit sale 2 month. જે 75% ક્રેડિટ સેલ છે એ જાન્યુઆરીના સેલના પૈસા ફેબ્રુઆરી નહીં પણ માર્ચમાં મળશે. ફેબ્રુઆરીના માર્ચમાં નહીં, એપ્રિલમાં મળશે. માર્ચના એપ્રિલ ની મેમાં મળશે, એવી રીતે એક મહિના પછી બીજા મહિને. ક્રેડિટ પરચેઝ 1 મંથ. જે મહિને ક્રેડિટ પરચેઝ હોય એના પછીના મહિને પરચેઝ ના નાણાં મળે. વેજીસ હાફ મંથ. વેજીસ ના અડધા પૈસા આ મહિને ચૂકવવાના, બાકીના અડધા પછીના મહિને ચૂકવવાના. સેમ ફેક્ટરી એક્સપેન્સીસ. નંબર 4, a sum of rupees 2 lakh is to be paid every month in respect of fixed administration expenses. 2 lakh fixed administration expenses એ પેમેન્ટમાં દર મહિને લેવાશે. 5, income tax rupees 50,000 is payable in May 2021. મે મહિનામાં એક ઇન્કમ ટેક્સ પેમેન્ટમાં લખાશે 50,000. cash and bank balance on 1/4/21 rupees 20,000. અહીંયા ઓપનિંગ બેલેન્સ એપ્રિલમાં લેવાશે 20,000. ફર્સ્ટ ઓફ ઓલ તમને જે સેલ આપ્યું છે એના ઉપરથી જે પેલા પર્સન્ટેજ આપ્યા છે, મટીરીયલ, વેજીસ, ફેક્ટરી એક્સપેન્સીસ, ધ્યાન રાખજો ડેપ્રિસિએશન ની આપણે જરૂર નથી, કારણ કે ડેપ્રિસિએશન કોઈને ચૂકવવાનો હોતો નથી, અનકેશ એક્સપેન્સીસ છે. તો મટીરીયલ, વેજીસ અને ફેક્ટરી એક્સપેન્સીસ શોધી કાઢીએ. એના માટે એક કોષ્ટક બનાવીએ. month, sales, material, wages, factory expenses. આના પરસેન્ટેજ છે 20, 10, 20. material 20%, wages is sales ના 10% અને factory expenses also 20%. month January to July. January, February, March, April, May, June, July. Sales 3 lakh, 5 lakh, 6 lakh, 8 lakh, 8 lakh, 10 and 10. 3 lakh ના 20%, 60,000 material. 5 lakh ના 20%, 1 lakh. 1,20,000. 160, 160,
2 lakh and 2 lakh. 10%, another 30,000, 50,000, 60,000, 80,000, 80,000, 1 lakh, 1 lakh. Factory expenses same material જેટલા જ 60,000, 1 lakh, 120, 160, 160, 2 lakh and 2 lakh. આ થયા expenses. First of all, opening balance April ની લઈએ 20,000. अच्छा कैश बजट अप्रैल में जून. ओपनिंग बैलेंस रिसीप्ट पेमेंट. रिसीप्ट में लखीए कैश सेल्स. जे महीने जेटलू सेल हो एप्रिल मे एंड जून आ सेल ना 25%, 8 लाख ना 25% લઈએ એટલે 2 લાખ, 2 લાખ and 2 lakh 50,000. Then collection 75%. ये 2 મહિના પછી એટલે આ ફેબ્રુઆરીમાં જે સેલ છે અને 75% એ માર્ચ નહીં પરંતુ એપ્રિલમાં મળશે એટલે 5 લાખના 75% એ થશે 3,75,000. પછી આ માર્ચના 75% એ મેમાં મળશે 6 લાખના 75% 450 અને 8 લાખના એટલે 6 લાખ. આ થઈ સેલની વાત. મટીરીયલ બરાબર ધ્યાન આપજો. એપ્રિલમાં મટીરીયલની જરૂરિયાત છે 1,60,000 જે પરચેઝ કરવામાં આવશે એક મહિનો અગાઉ એટલે માર્ચમાં અને પેમેન્ટ કરવામાં આવશે એક મહિના પછી એટલે પાછો એપ્રિલમાં. આ ક્રેડિટ પરચેઝ કરવામાં આવશે માર્ચમાં પરચેઝ કરવામાં આવશે અને એક મહિના પછી એટલે 160 160 અને 2 લાખ એ લખાશે પેમેન્ટ ટુ ક્રેડિટર્સ. One lakh 60,000, 1,60,000 and 2 lakh. Then wages. Current month 1/2 and next month 1/2. જે મહિને જેટલી હોય એપ્રિલમાં 80,000, 80,000, 1 lakh અને 50% એટલે 40, 40 and 50. 40,000, 40,000 and 50,000. And next month આ માર્ચ 60,000 ના 50% એ એપ્રિલમાં પેડ થશે એટલે 30,000, પછી 40,000, 40,000, 40, 40, 50, 30, 40, 40. Same factory expenses. Current 1/2 and next 1/2. Current April 160, 160 and 2 lakh and 50% એટલે 80, 80 and 1 lakh. 80,000, 80,000 and 1 lakh. Next month આ માર્ચના 50% એપ્રિલમાં, એપ્રિલના મેમાં, મેના જૂનમાં એટલે 60,000, 80,000, 80,000. Sixty, 80, 80. Sale, purchase, wages, factory. આટલું થઈ ગયું. Number 4, a sum of rupees 2 lakh is paid every month respect of fixed administration expenses. Fixed administration expenses 2 lakh. After that, income tax 50,000 in May.
ઇન્કમ ટેક્સ. ઓકે, ફાઇનલ ટોટલ કરીએ. ટોટલ પેમેન્ટ કેવા છે? આમાંથી જે વધે એને ક્લોઝિંગ કેશ બેલેન્સ, અને અહીંયા જે આવે એને ટોટલ રિસીપ. ફર્સ્ટ ઓફ ઓલ ટોટલ પેમેન્ટ બધા મહિનાનો ટોટલ થઈ જાય 5,70,000, 6,50,000 and 6,70,000. એપ્રિલ નું રિસીપ્ટ નું ટોટલ થાય 595. એમાંથી 570 માઈનસ કરો એટલે 25,000. ये मे में ओपनिंग बैलेंस 25,000, 6,75,000 minus 6,50,000 means 25,000. ये जून में ओपनिंग बैलेंस 25,000, 8,75,000. 670 minus करो એટલે 2,05,000. Thank you friends.